નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. 26 એપ્રિલ 2026 રવિવારના રોજ મતદાન છે અને 28 મતગણતરી. ખાંભા જિલ્લા પંચાયત સીટના શ્રી અરવિંદભાઈ જીલુભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. આજે આપણે સીધી એમની સાથે જ વાત કરીશું. સૌથી પહેલા આપ ભારતીય જનતા પાર્ટી સાથે ક્યારે જોડાયા? નમસ્કાર, હું ભારતીય જનતા પાર્ટી સાથે 2007 થી યુવા મોરચાના કારોબારી તરીકેના સભ્ય તરીકે મારી શરૂઆત કરી. ત્યારબાદ પાર્ટીએ મને યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી આપી. ત્યારબાદ પાર્ટીએ મને બેટરામ તાલુકા ભાજપના મહામંત્રીની જવાબદારી આપી. મારું કામ જોતા જોતા પાર્ટીએ મને મારા ઉપર વિશ્વાસ મૂકી 2021માં મારા ધર્મપત્નીને ખાંભા જિલ્લા પંચાયતની ટિકિટ પણ આપી હતી. અમે ખૂબ ભવ્ય લોકોના આશીર્વાદથી વિજય પણ થયા હતા. ભારતીય જનતા પાર્ટીએ તમારી ઉપર બીજી વાર વિશ્વાસ મૂક્યો છે અને હવે અત્યારે લોકોને મતદારોને શું અપીલ કરવા માંગો છો? ભારતીય જનતા પાર્ટીએ વિશ્વની મોટી પાર્ટીએ ફરી એકવાર મારા પર વિશ્વાસ મૂક્યો છે. ત્યારે અમારા ગત ટર્મમાં કરેલા કામો, જે અમે ગત ટર્મમાં જાહેર સભાની અંદર જે અમે કામો બોલ્યા હતા, એ કામો તમામ મેં પરિપૂર્ણ કર્યા છે. દાખલા તરીકે કામ તમને કહું તો આપણો મોબનેશ ડેમનો જે પ્લાન પ્રશ્ન હતો એ પણ કરોડો રૂપિયાને ખર્ચે આજે રિનોવેશન ચાલી રહ્યું છે. એક નાનોડી સોસરિયા ડેમનું હતું, એનું પણ કામ પૂર્ણ થઈ ગયું છે. અમારા વિસ્તારમાં આવતા સરાકડિયા હોય, ગોદિયા હોય, એમના પણ ચેક ડેમોના કામો અત્યારે શરૂ થઈ રહ્યા છે. ખડાધારની અંદર મારે પાડાગળો 90 લાખના ખર્ચે કામ મંજૂર થયેલું છે. અનેક પ્રકારના ખેડૂતોને ઉપયોગી થાય, સિંચાઈના પાણીનો ઉપયોગી થાય એવા તમામ પ્રકારના અમે કામો કરી રહ્યા છે. ગત ટર્મમાં મારા ધર્મપત્ની ICDSમાં ચેરમેન હતા, એમાં બાળકોના વિકાસ થાય, આંગણવાડીમાં વિકાસ થાય એવા આખા જિલ્લાની અંદર અમે નવી આંગણવાડીઓથી માંડી સરકારશ્રીના ધારાધોરણ મુજબ ઘણી બધી ભરતીઓ પણ કરાવેલી છે. ચોક્કસ. બીજું એ પૂછવા માંગીશ કે આપના જીવનમાં કોને આમ આઈડલ, જો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કે લોકો કે કાર્યકર્તાઓ મોદી સાહેબને જ ગણતા હોય, પણ અત્યારે આપણને ઉમેદવારી અમારા જીવનમાં ઉમેદવાર તરીકે એક વિશેષ પ્રશ્ન ખાંભાનો જે હતો કોલેજનો, જે 2000 થી 9 થી અમે કોલેજના માટે મહેનત કરતા હતા, એ પણ મારા વખતની અંદર કોલેજ પણ ખાંભાને આપી અને આજે 700 વિદ્યાર્થીઓ એમાં અભ્યાસ કરી રહ્યા છે. પણ જે લાઇટના પ્રશ્નો હતા, રાણીપરા હોય કે ખાંભાની અંદર મહાદેવપરાની અંદર વર્ષોથી જે 11 લાઇટનો પ્રશ્ન હતો, એ પણ પ્રશ્ન અમે લોકોના આશીર્વાદથી અને બધાના સહકારથી એ પ્રશ્નો પણ અમે પૂરા કરી રહ્યા છે. અને જીવનમાં કોઈનું આઈડલ માનતો હોય તો મારા તમામ મતદાર ભાઈઓ તથા મારા ભાઈઓ તથા મારી ખાંભા તાલુકાની તમામ જનતાને મારા જીવનમાં હું આઈડલ માનું છું. એમના આશીર્વાદથી ફરી એકવાર હું આજે આ ઇલેક્શન અમે લડી રહ્યા છીએ. મને પૂરો વિશ્વાસ છે કે બધા લોકોનો આશીર્વાદથી અમે જાહેર સભાની અંદર જઈએ છીએ, લોકોને મળીએ છીએ. એમનો આનંદ છે કે ફરી એકવાર અમે જ્વલંત વિજય થવા જઈ રહ્યા છીએ. મારી સાથે મારા સભ્યો લડી રહ્યા છે. 16 તાલુકા પંચાયતના સભ્યો હોય, મારી નીચેના 5 તાલુકા પંચાયત સભ્યો, અમે બધા ભવ્ય વિજય મેળવવા લોકોના આશીર્વાદથી જઈ રહ્યા છીએ. ચોક્કસ. હવે છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ કે આપની સ્પીચમાં લોકો દ્વારા ઘણીવાર સાંભળવા મળ્યું છે કે મને અરવિંદ સાહેબ કે અરવિંદ ભાઈ નહીં, તમારો અરવિંદ, તમારો દીકરો કહેજો. આ લઈ આપ શું કહેવા માંગો? ખૂબ સાચી વાત છે. આપના માધ્યમથી હું લોકોને કહું છું કે ગઈ ટર્મમાં હું સૌથી મારા વાઇફ છે નાની ઉંમરના સભ્ય હતા, એટલે લોકોનો મને ખૂબ પ્રેમ હતો. ત્યારે પણ મારી બીચમાં એમ કીધું કે તમારે ક્યાંય મને ભાઈ કે સાહેબ નહીં કહેવું પડે. વ્યવસાય હું એડવોકેટ નોટરી છું, છતાં પણ હું લોકોને એમ કહું છું કે માત્ર પ્રેમથી તમે મને અરવિંદ કહીને બોલાવશો, કામમાં હું નીકળું ત્યારે અરવિંદ કહીને બોલાવો, એ પણ મને ખૂબ ગમે છે. અને લોકોનો મારા માટે પ્રેમ છે, એટલા માટે મને એ પ્રેમથી બોલાવે છે. અને મને વિશ્વાસ છે લોકો ઉપર, મારે ખાંભાની જનતા ઉપર, તાલુકાની જનતા ઉપર, કે ફરી એકવાર મને એમના આશીર્વાદ મળવા જઈ રહ્યા છે. અરવિંદભાઈ જીલુભાઈ ચાવડા લોકોના વિશ્વાસની અને લોકોને કરેલા કામોની વાત તેમણે કરી. ધન્યવાદ.